આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। આપનો પરિચય? મારું નામ મોહમ્મદ મકસદ કાલુમિયા મલેક। હું 35 બહેરામપુરા વિસ્તારમાંથી અમદાવાદ મહાનગરપાલિકાનો ઉમેદવાર છું। આ વર્ષે આપે એવું કેમ વિચાર્યું કે મને આમ આદમી પાર્ટીમાં જ જવું છે? આમ આદમી પાર્ટીની વિચારધારા, કેજરીવાલની વિચારધારા એક એવી વિચારધારા છે જે ગરીબોની સાથે, ખેડૂતોની સાથે ખાસ કરીને રહે છે। પહેલાં દિલ્હીમાં આમ આદમી પાર્ટી એટલે કે કેજરીવાલની સરકાર હતી। એમાં મહિલાઓને હર મહિને એમના ખાતામાં 1000 રૂપિયા આવવા, અથવા હોસ્પિટલો સારી હોવી તથા સ્કૂલો, ગવર્મેન્ટની સ્કૂલો પ્રાઇવેટ સ્કૂલો કરતાં સારી હોવી, અને શુદ્ધ પાણી, અને ખેડૂતોના 35 બહેરામપુરમાં ત્યાં જે ચાલુ સરકાર છે ત્યાં હજુ સુધી ટેન્કર રાજ ચાલે છે। ચોખ્ખું પાણી આવતું નથી। મેં ડોર ટુ ડોર કર્યું, એમાં લગભગ અડધા વિસ્તારોમાં ખરાબ પાણી આવે છે, અથવા તો 3 મહિનાથી પાણી આવતું નથી। પ્રદૂષણનો ખૂબ જ મોટો એવો પ્રશ્ન છે, અને ધૂળ, રોડ એના પણ પ્રશ્નો છે, અને પ્રદૂષણ તો ખૂબ જ છે, અને ચોખ્ખું પાણી તો આવતું જ નથી, ને અમુક જગ્યાએ તો પાણી જ નથી આવતું। અને જો હું જીતીશ કે અમારે પેનલ આવશે તો અમે સૌથી પહેલાં પાણી માટે આંદોલન કરીશું। એના માટે કોર્પોરેશનને ઘેરાવ કરવો હોય, કમિશનરનો ઘેરાવ કરવો હોય, કે રેલી કાઢવી હોય, કે પોલીસની માર ખાવી, કે કોર્ટમાં જુઓ તો અમે જઈશું, પણ અહીંયા ચોખ્ખું પાણી। હું લોકોને, મારા વિસ્તારના લોકોને એવી વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીને આપ લોકો સપોર્ટ કરશો, અને આપ લોકો આમ આદમી પાર્ટીને જંગી વિજય બહુમતીથી જીતાડશો તેવી આશા રાખું છું। રોલ આપનો પરિચય? મારું નામ શેખ ઇરફાન છે। જી। હું બહેરામપુરા 35થી આમ આદમી પાર્ટી ઉમેદવાર છું। જી, શું કહેશો આપના બહેરામપુરા વિસ્તારની બાબતમાં? બહેરામપુરા વિસ્તારમાં જે ચાલુ સરકાર છે એ 30 વર્ષ ઉપરથી છે, તોય આજ સુધી કંઈ પણ ના સારું પાણી, ના સારા રોડ રસ્તા। 1-2 ઇંચ વરસાદમાં માણસો ઘરમાં ભેગા થઈ જાય છે, માણસોના ઘરમાં પાણી ભરાઈ જાય છે। ખાસા ટાઈમથી અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભાઈ અમે બદલાવ માટે નીકળીએ। અમે લોકોને સંપર્ક કર્યું, પણ લોકો પ્રત્યે જે ચાલુ સરકાર છે એના પ્રત્યે પબ્લિકમાં રોષ બહુ છે। પબ્લિક બદલાવ માંગે છે। જો અમારી પેનલ બહુમતીથી જીતીને આવી ગઈ તો જે અમે સારું પાણી, સારા રોડ રસ્તા, એનાથી વધારેથી જે અમારાથી થઈ શકશે એ બધા કામ માટે અમે